આજના દિવાળી નિમિત્તે સર્વ નગરજનોને મારા વંદન. જય સિયારામ. આજથી શરૂ થતું નવું વર્ષ, દિવાળીનો તહેવાર. આજે અમારી સંસ્થા કે જે શેદની ટાંકી પાસે અન્નકન્યા છાત્રાલય આવી છે, ત્યાં આજે દિવાળીના દિવસે અમારી દીકરીઓએ આજે પોતે ભલે ચક્ષુ નથી પણ આંતરચક્ષુથી આજે એને જે રમી તે, ખાસ કરીને નોરતામાં ગરબીમાં રમવા ગઈ, મીણબત્તી બનાવી, અગરબત્તી બનાવી. આજે એનું અમે વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને દીકરીઓ પોતે સરસ ઉલ્લાસથી ઉજવી શકે દિવાળી, એના માટે આજે અમે ફટાકડા, ભલે એને ભગવાને ચક્ષુ નથી આપી પણ એને ફૂલઝર કરી, ફટાકડા ફોડ્યા, ચકરીથી રહીમાં. એટલે આવી ઘણી બધી આજે માન્ય શ્રી કમિશનર સાહેબની હાજરીમાં આજે આ દીકરીઓએ બધી આજે દિવાળીનો ઉત્સવ ઉજવો. એના માટે જેણે અમને સહયોગ આપ્યો છે એનો અમે આભાર માનીએ છીએ. ખાસ કમિશનર સાહેબ દિવાળી આજે એને પોતે આજે અંધ દીકરીઓ સાથે ઉજવી એ માટે સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ. જય સિયારામ. નમસ્કાર, મારું નામ તેજસ પરમાર, કમિશનર જુનાગઢ મહાનગરપાલિકા. આજ રોજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નકન્યા છાત્રાલય જુનાગઢમાં મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મનસુખભાઈ એ ખાસ મને આગ્રહ કર્યો હતો કે આપ આજે આવો, કારણ કે દીકરીઓ જે અહીંયા આપણી રહે છે એ દિવાળીનું પર્વ આજે મનાવવાના છે. એટલે હું મારા ધર્મપત્ની સાથે આજે અહીંયા આવ્યો છું અને અહીંયા જે કામગીરી થઈ રહી છે એ ખૂબ જ ઉત્તમ સેવા આપણે કહેવાય કે તમામ ટ્રસ્ટીઓ અને તમામ જે ટીમ છે કરી રહી છે. અને ખૂબ જ આનંદ થયો કે જે પ્રમાણે દીકરીઓ અહીંયા રહે છે, તેમનું પોતાનું કાર્ય આખો દિવસ દરમિયાન કરે છે, જે જગ્યાએ જતા હોય ત્યાં જાય છે અને સાંજે ફરી પાછા આવીને અહીંયા સાથે મળીને બધા રહે છે. અને હવે દિવાળીનું પર્વ છે એટલે આપણે ભગવાનને સૌને પ્રાર્થના કરીએ કે આ જે પર્વ છે તમામના જીવનમાં આનંદ અને ઉત્સાહ અને ઉલ્લાસ લાવે. અને આજે અહીંયા દિવાળી પર્વના નિમિત્તે આવીને મને ખૂબ જ આનંદ થયો છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામ દીકરીઓને ખૂબ જ સારું જીવન આગળ થાય એવી મારી શુભકામના છે.